શું લાગે છે બનાસકાંઠામાં શું લાગે? બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ફાઇનલ આવવાના જ છે. પૂરા ઉત્સાહથી અમે કહીએ છીએ. અમે રેખાબેનને કોઈ અમે મોટી મોટી લુખી વાતો નહીં કરી બીજાના જેમ. રેખાબેનને જે વચનો હોય અમને વિશ્વાસ છે કે જે વચનો આલે એ પૂરા થવાના જ છે 100%. એટલે કેવી વાતો મતલબ મોટી મોટી લુખી વાતો દાદાગીરીની વાતો અમારે રેખાબેન નથી કરતા બીજાની જેમ. એટલે રેખાબેનને જે વિશ્વાસથી જે કામ બતાવ્યા એ પૂરા કરશે. બીજાની જેમ એટલે બીજાની જેમ એટલે ગેનીબેન જેમ. હા મોટી લુખી વાતો કરી યાર. લુખી કોઈ ભૂલે જ નહીં એમને ચાલે જ નહીં. ગેનીબેન અહીંયા ચાલે જ નહીં. ના ચાલે ગેનીબેન. ચાલે ગેનીબેન ના ચાલે. ના બોલે યાર. રેખાબેને બનાસના કર્મચારીઓ બનાસ ડેરીના કર્મચારીઓને કોઈ ઉલટા સુલટી વાત નહીં કરી. જ્ઞાનીબેને નફ્ફટ પણ કહ્યા બનાસ ડેરીના કર્મચારીઓને બનાસ બેંકના કર્મચારીઓને. તો એવી ભાષા ચાલે જ નહીં. અભદ્ર ભાષાવાળો વ્યક્તિ ચાલે જ નહીં. ગેનીબેન એની ભાષા જ અભદ્ર છે. હા ના ચાલે. અને રેખાબેન તો શિક્ષિત માણસ છે. હા એ કામ કરશે. એમને કોઈના ઉપર આરોપ નહીં નાખ્યા. વિકાસની જ વાતો કરી છે. એમને કોઈના ઉપર આરોપ નહીં નાખ્યા. જ્ઞાનીબેનનું નામ પણ લઈને આરોપ નથી નાખ્યા કદી. કાકા શું કહેશો તમે? શોર્ટ એન્ડ સ્વીટ. મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દેશનો વિકાસ થાય અને એમના જે સંકલ્પ આધારે વિકાસના કામો થયા છે એ આધારે ભારતીય જનતા પાર્ટીનો મોદી સાહેબનો જે સંકલ્પ છે એ પ્રમાણે 400 પાર સીટો થવાની છે. કાકા હવે તો 270 80 90 અરે 270 તો વધશે ભાઈ, શાંતિ રાખો. હજુ તો પૂરું નથી, હજુ તો રાઉન્ડ. અને અહીંયા રેખાબેનનો બી વિજય થશે કારણ કે શિક્ષિત છે, સંસ્કારી છે અને એમને વિકાસના કામોની ખાતરી આપી છે. અને એમના દાદાજી જે હતા એ 10 લાખ લોકોના પશુપાલકોના જે આદ્ય સ્થાપક હતા એમની પૌત્રી છે, એ શિક્ષિત છે અને વિકાસના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી 100% જીતશે.